નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ 2025 માટેની એનટીએ દ્વારા એક ઓફિશિયલ અપડેટ આપવામાં આવી છે, જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ અને મેસેજ આવી રહ્યા છે કે સર આ આધાર અપડેટ ઓથેન્ટિફિકેશન શું છે. તો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું. નીટ 2025 ની એક્ઝામ આપવા જતા પહેલા આ વસ્તુ કરવી ફરજિયાત છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમણે નીટ 2025 ની એક્ઝામ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી, એટલે કે એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કર્યું, ત્યારે આધાર કાર્ડ સિવાયના ડોક્યુમેન્ટ એટલે કે વોટર આઈડી હોય, પાન કાર્ડ હોય, એના દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલું છે. એટલે કે પોતાના આધાર કાર્ડનો જે નંબર છે એ એપ્લિકેશનની અંદર નાખેલો નથી, નીટ 2025 નું ફોર્મ ભર્યું છે એની અંદર અપડેટ કરેલો નથી. તો આવા જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે કે જેમણે આધાર કાર્ડ સિવાય અન્ય કોઈ ડોક્યુમેન્ટથી નીટ 2025 નું એપ્લિકેશન ફોર્મ ભરેલું હતું, તો એમને એનટીએ દ્વારા એમના રજિસ્ટર મેલ આઈડી એટલે કે ફોર્મ જ્યારે તમે ફિલઅપ કર્યું છે ત્યારે તમે જે જીમેલ આઈડી એન્ટર કરેલું છે એના ઉપર મેલ મોકલવામાં આવ્યો છે, અથવા તો રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવ્યો છે. બરાબર, એનો મતલબ કે આ દરેક વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે, આધાર કાર્ડ એમનું અપડેટ કરવાનું છે ઓનલાઈન એનટીએ ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમણે આધાર કાર્ડ દ્વારા ફોર્મ ફિલઅપ કરેલું નથી અને એમને મેસેજ કે મેલ પણ નથી આવ્યો. તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, એનટીએ ની ઓફિશિયલ સાઇટ ઉપર જવાનું છે, એટલે કે neet.nta.nic.in આ ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. ત્યાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગિન કરવાનું છે. એટલે તમારું એપ્લિકેશન ફોર્મ તમે જે ફિલઅપ કરેલું એ ઓપન થઈ જશે. ત્યાં જે વિદ્યાર્થી મિત્રોને આધાર કાર્ડ અપડેટ કરવાની જરૂર છે એમના માટે ત્યાં આધાર કાર્ડ અપડેટ ઓથેન્ટિફિકેશન લિંક આપેલી હશે, એના ઉપર ક્લિક કરી અને તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે, અપડેટ કરવાનું છે, સબમિટ કરી અને જે નવું ફોર્મ ફિલઅપ થાય એની તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે. અને જે વિદ્યાર્થી મિત્રોએ ઓલરેડી આધાર કાર્ડ દ્વારા જ એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરેલું છે ત્યાં એમને લિંક શો નહીં થાય, એમનો મતલબ એમણે અપડેટ નથી કરવાનું. તો વિદ્યાર્થીઓ, એનટીએ દ્વારા ઓફિશિયલ અપડેટ આપવામાં આવી છે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ટેક્સ્ટ મેસેજ આવ્યા હોય, મેલ આવ્યા હોય અથવા ના પણ આવ્યા હોય, તમારે શું કરવાનું છે, એનટીએ ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ એપ્લિકેશન નંબર અને પાસવર્ડ એન્ટર કરી તમારે તમારું એપ્લિકેશન ફોર્મ લોગિન કરવાનું છે. એટલે ફોર્મ ઓપન થશે, ત્યાં તમારે આધાર કાર્ડની જગ્યાએ તમારે જોવાનું છે. જો તમને ઓથેન્ટિકેશન લિંક તમને ત્યાં દેખાય તો એ લિંક પર ક્લિક કરી તમારે આધાર કાર્ડને અપડેટ કરવાનું છે. ત્યાર પછી સબમિટ કરી અપડેટ કરવાનું છે, મતલબ તમારો આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે. કેમ કે અહીંયા પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ છે કે સર મારા આધાર કાર્ડની અંદર નંબરની અંદર સ્પેલિંગમાં કોઈ મિસ્ટેક છે, મેં અપડેટ કરાવવા માટે આપ્યું છે, સુધારા માટે આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે આધાર કાર્ડ અપડેટ કરાવો છો, કોઈ સુધારો કરાવો છો, તો એની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક છે ત્યાં સુધારો થવાનો છે. આધાર નંબરની અંદર કોઈ સુધારો થવાનો નથી. એટલે એનટીએ દ્વારા એ જ અપડેટ આપવામાં આવી છે કે તમે તમારો આધાર નંબર નથી આપ્યો તો તમે એને આપો ત્યાં. બરાબર છે? તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો એકવાર ચેક કરી લો, અપડેટ કરવાનો બાકી હોય તો અપડેટ કરી લો અને પછી ફાઇનલ જે ફોર્મ જનરેટ થાય છે એની પ્રિન્ટ કાઢી લો. સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની એક્ઝામ આપવાના છે, એટલે કે ડ્રોપ લેવાના છે, રેગ્યુલર વિદ્યાર્થી હોય અથવા તો ડ્રોપ લેવા વાળા વિદ્યાર્થી હોય, તો નીટ 2026 માટેની ડ્રોપર બેચ લોન્ચ થઈ ચૂકી છે, જેની અંદર પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તો એક ફી ની અંદર તમને 2 કોર્સ મળવાના છે, પણ આ ઓફર પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે છે, જેની અંદર તમને નીટ 2026 નો આખો લાઈવ કોર્સ મળવાનો છે. અને નીટ 2025 ની અંદર જે મેં આખી ડ્રોપર બેચ ચલાવેલી છે એના રેકોર્ડિંગનું એક્સેસ પણ ફ્રી મળવાનું છે. તો તમે પણ નીટ 2026 ની એક્ઝામ આપવાના હોય તો કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. અને સાથે સાથે દરેક પ્રકારની અપડેટ મેળવવા માટે કેમિસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેક અપડેટ જે છે સમયસર તમારા સુધી પહોંચતી રહે. મળીએ એક નવી અપડેટ સાથે, ત્યાં સુધી બાય બાય, આવજો.